અંકલેશ્વરના ભરૂચી નાકા પાસે આવેલ આસ્થાના પ્રતીક્ષમાં પૌરાણિક શ્રી રત્નેશ્વર મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસમાં ભક્તોની ભારે ભીડ ઉમટે છે। વર્ષોથી શ્રાવણ માસના સોમવારે ભાતીગળ મેળો ભરાતો હતો અને અંકલેશ્વર સહિત આસપાસના ગામોના ભક્તો મેળામાં આવી રત્નેશ્વર મહાદેવના દર્શનનો લાભ લેતા હતા। જો કે છેલ્લા 10 વર્ષથી શ્રાવણ માસમાં ભરાતો મેળો બંધ થઈ ગયો હતો। કાળક્રમે અને સમયની સાથે વિસરાઈ ગયેલી આપણી પ્રાચીન સંસ્કૃતિ અને લોક પરંપરાને પુનઃજીવંત કરવાનો એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। પવિત્ર શ્રાવણ માસના સોમવારે ભાતીગળ મેળો ફરીથી શરૂ કરવાનો ભવ્ય નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારે મંદિરના પૂજારી અને આગેવાનો દ્વારા મંદિર ખાતે મેળો ભરાય અને લોકો ભાતીગળ મેળાનો લાભ લઈ શકે તે માટે મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસના દર સોમવારે ભાતીગળ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। હર હર મહાદેવ, જય શ્રી રત્નેશ્વર મહાદેવ દાદા। આપણે ભરૂચ જિલ્લામાં જે અતિ પૌરાણિક મંદિરોમાં જેની ગણના થાય છે એવા શ્રી ભરૂચી નાકા સ્થિત આવેલ શ્રી રત્નેશ્વર મહાદેવ દાદાના પ્રાંગણમાં આજથી પ્રાચીન કાળથી ભાતીગળ મેળો જે આપણા સંસ્કૃતિમાં પરંપરાગત રીતે અહીંયા ભરૂચી નાકા સ્થિત રત્નેશ્વર મહાદેવ મંદિરે થતો હતો, પણ છેલ્લા અંદાજિત 10 થી 15 વર્ષથી આ લુપ્ત થઈ ગયો હતો। તો અમારો એક પ્રયાસ હતો કે આજથી આ મેળાનો પ્રારંભ કરીએ અને ફરીથી આપણી હિન્દુ સંસ્કૃતિ અને સંસ્કાર મુજબ આ ભાતીગળ મેળો ની શરૂઆત આપણે અહીંયા શ્રી રત્નેશ્વર મહાદેવ દાદાના મંદિરમાં કરી રહ્યા છે। તો એ દરમિયાન પણ અંકલેશ્વરની આજુબાજુની સમગ્ર જનતા અને આજુબાજુના ગામડાઓની પણ જનતા ખૂબ મોટી સંખ્યામાં અહીંયા મેળાનો લાભ લેતા હતા। તો ફરી એ જ પ્રમાણે આપણે ફરીવાર એ રીતના શ્રી રત્નેશ્વર મહાદેવ દાદાના મંદિરમાં ભાતીગળ મેળાનું આયોજન દર શ્રાવણ મહિનાના સોમવારે કરવામાં આવશે। તો અંકલેશ્વરની ભાવિક ભક્તા તથા આજુબાજુના ગામની દરેક ભાવિક ભક્તાને જનતાને વિનંતી કે હવે આપણે દર શ્રાવણ મહિનાના સોમવારે ફરીવાર એ જ રીતના આપણે રત્નેશ્વર મહાદેવ દાદાના દર સોમવારે દિવ્ય શણગારના દર્શન સાથે રત્નેશ્વર મહાદેવ દાદા દરેક ભક્તોની મનોકામના પર પરિપૂર્ણ કરે છે। માટે આપ સર્વે ભાવિક ભક્તોને અને દર્શનનો લાભ લેવા તથા આપણા ભાતીગળ મેળાના આનંદનો લાભ લેવા હું પ્રકાશ મહારાજ આપને નમ્ર અપીલ કરું છું। હર હર મહાદેવ, જય શ્રી રત્નેશ્વર મહાદેવ।